મોદી સરકારે દેશના નાગરિકોને જીએસટી અંગે મોટી રાહત આપી છે। હવે 4ની જગ્યાએ જીએસટીના ફક્ત 2 સ્લેબ જ થશે, એટલે કે હવે 12% અને 28% જીએસટી સ્લેબ રદ કરાયા છે। એટલે હવે 5% અને 18% એમ માત્ર 2 જીએસટી સ્લેબ જ લાગુ થશે। આનાથી સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે। જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દૂધ, રોટલી, પિઝા, બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો જીએસટી મુક્ત રહેશે। હેલ્થ અને જીવન વીમાને પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે। લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર 40% જીએસટી લાદવામાં આવશે। આ સ્લેબ નવરાત્રીના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે। આ ફેરફારોનો હેતુ સામાન્ય માણસને જરૂરી ચીજવસ્તુઓ સસ્તી બનાવવા, આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર કર ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને તેમના ઉપયોગને નિરુત્સાહિત કરવાનો છે। જીએસટીમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી જ્યારે 15મી ઓગસ્ટના દિવસે તેમણે જાહેરાત કરી હતી કે તે દિવાળી પહેલા નાગરિકોને કંઈક સારું આપશે અને જીએસટીના દરમાં ઘટાડો કરશે, જે બાદ જીએસટીના દરમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારે હવે 4ની જગ્યાએ માત્ર જીએસટીના 2 જ સ્લેબ થશે। ત્યારે આપણી સાથે પત્રકાર પંકજ આહિર જોડાઈ ગયા છે। પંકજભાઈ, મોદી સરકારની દિવાળી ભેટથી કેટલો લાભ? લાભ તો ઘણો જ છે। ટ્રમ્પના ટેરિફના બમ સામે જીએસટી નો જે ઘટાડો છે તે રામબાણ ચાવી બને તો નવાઈ નહીં। જીએસટીમાં જે જીવન રક્ષક દવાઓના ભાવ ઘટ્યા છે, પછી એક બીજી વસ્તુ એવી છે કે નવી ગાડીઓ, ટાયર, બાઇક, એ ટુ વ્હીલરનો ભાવ જે ઘટ્યા ખરા જીએસટી ના કારણે, પણ જે માલ સ્ટોક પડ્યો છે વેપારીઓ પાસે એનું શું, એ બહુ મોટો પ્રશ્ન છે। કારણ શું કે એ જે વસ્તુ છે એમાં જે બી દરેક બાઇક ઉપર 2 થી 3 હજાર નફો છૂટતો હોય, તો આ જે જીએસટી જે છે એ ઘટી ગયો, તો એ બાઇકની જે છે એ ખરીદી વેપારીઓને નુકસાન જશે, હું એવું માનું છું। અને ટ્રમ્પના ટેરિફના બમ્પને જી પંકજભાઈ, 2 સ્લેબથી જે આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીએ છીએ, પછી જે કરવેરો ભરીએ છીએ, તેમાં રાહત મળશે? હા, રાહત મળશે ને, કેમ નહીં મળે। અને બીજી વસ્તુ કે લોકો ખરીદી કરવા થોડું આવશે। દિવાળી ટૂંકમાં છે ને ટન જશે। અને મોદી સરકાર જે આ ખરા સમયે જે આ ટ્રમ્પના ટેરિફના જે 50% જે ટેરિફ વધાર્યો, બરોબર, એની સામે વેપારીઓ માટે મૂંઝવણ જેવો પ્રશ્ન હતો। એટલે આ એક બહુ રાહત રૂપી ચુકાદો ગણો કે રાહત રૂપી એક સિસ્ટમ ગણો કે ગમે જે આજે કર્યું છે એને લોકોએ વધાવી છે। પંકજભાઈ, દૂધ, રોટલી જીએસટી મુક્ત, મધ્યમ વર્ગને કેટલો લાભ? મધ્યમ વર્ગને બેન કોઈ ફાયદો થતો નથી, બરોબર। આજની જો હવે એ વાત કરીએ કે ભાઈ મધ્યમ વર્ગની માટે જે દૂધ, રોટલી જે વાત કરવામાં આવી છે, મને એક સમજાવો કે ભારત દેશની અંદર, બરોબર, જે મકાનો બનાવી રહ્યા છે 1 BHK, એ કોના માટે? એકદમ ગરીબો, લોએસ્ટ જે એના માટે। તો પછી જે મધ્યમ વર્ગ છે એના માટે 2 BHK 3 BHK તો બંધ કરી દીધા બનાવવાના મોસ્ટ ઓફ ઘણી જગ્યાએ। તો જરૂરિયાત એ છે કે 2 BHK બનાવો, 3 BHK બનાવો। એટલે આના લીધે પરિસ્થિતિ એવી થઈ છે કે બિલ્ડરોનો માલ વેચાય, બરોબર, અને જો બનાવે 2 BHK 3 BHK, બિલ્ડરનો માલ ના વેચાય। આ બી વસ્તુ છે। બીજી કે પબ્લિકને લાભ મળે એ માટે જે કરી છે, બરોબર, પણ આજે તેલના ભાવ અત્યારે કેટલા ઘટી ગયા છે। આપણે જીએસટી પહેલાની વાત કરીએ ને તો ત્યાં તેલના ભાવ, જે સિંગતેલનો જે ડબ્બો છે એ કપાસિયા કરતા પણ 100 રૂપિયા ભાવ નીચો છે, તો બી વેપારીઓ જે વસ્તુ વેચે છે, આપણે નાસ્તાથી કઈ બી વસ્તુ, એનો તન તોડીને ભાવ લીધો। હાજી પંકજભાઈ, જીએસટી સ્લેબમાં જે પ્રમાણે ઘટાડો થયો છે તેના લીધે એમએસએમઈ ઉદ્યોગ અને જે નાના વેપારીઓ છે તેમને ફાયદો ખરા કે પછી નુકસાન? નાના વેપારીઓનો, જે નાના એકદમ વેપારીઓ છે, રોજ ધારો કે અઠવાડિયાનો સ્ટોક કરે પાછો વેચી દે, એના માટે બહુ સારો છે। પણ જેને સ્ટોક કરેલો હશે એનું શું, એ પ્રશ્ન બહુ મોટો પેચીદો છે। ધારો કે પછી બાઇક હોય, 2 વ્હીલર હોય, ટાયર હોય, ટ્યુબ હોય, કારણ શું છે, દરેક ગાડી હોય, બાઇક, એના ટાયરના નંબર હોય કે ભાઈ આ નંબરનું ટાયર, આ નંબર, એ 5 ટાયર લાવીને વેચતો હોય કોઈ બી વેપારી। હવે એ ટાયર આજે જે ભાવ, ધારો કે જીએસટી ભાવ ઘટી ગયો અને અગાઉ એને જીએસટી ભરી દીધો, તો વેપારી માટે તો અત્યારે જે માલ સ્ટોક છે એનું શું, એ પરિસ્થિતિ
નુકસાનકારક છે. પણ જે નાના વેપારીઓ એમ માનો કે આપણે દૂધનું લઈને ખાતા હોય, બરોબર, જી અઠવાડિયાનો સ્ટોક કરતો હોય, જે સ્ટોક ના કરતા એના માટે બહુ સારું છે. જી પંકજભાઈ, જોડાવા બદલ આપનો આભાર.